હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં ઇંગ્લિશ 1 એમાં એક્ટિવિટી 6C ઇંગ્લિશ 1 યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. યુનિટ કયો છે તો કે 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એમાં આપણે જોવાનું છે એક્ટિવિટી 6B બરાબર. એમાં આપણે જોઈએ આગળ નેમ ફૂડ ડિશીસ ધેટ આર મેડ એટ યોર હોમ. એટલે કે તમે તમારા ઘરે એટ યોર હોમ તમે તમારા ઘરે કોઈ ડીશ બનાવો જ્યારે મહેમાન આવે છે ત્યારે, કોઈ બીમાર હોય ત્યારે, તો તમે શું ડીશ બનાવો છો તેના વિશેની અહીંયા માહિતી લખવાની છે. તો નેમ ફૂડ ડિશીસ એટલે કે તમે જે ડીશ બનાવો છો તેની અહીંયા આપણે તમારા ઘરે કોઈ આવે ત્યારે, કોઈ બીમાર હોય ત્યારે. તો પહેલું જોઈએ વેન યુ હેવ ગેસ્ટ. જ્યારે ઘરે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું બનાવીએ? તો મહેમાન આવે તો કોઈ સારી આપણે વાનગી બનાવીએ છીએ તો એ તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ છે કે પૂરી છે, સબ્જી છે, ગુલાબજાંબુ છે, એવું કંઈ આપણે સ્વીટમાં પણ બનાવીએ છીએ, રાઈસ છે, કઢી છે, તો એ તમે એડ કરી શકો ઉપર. કે ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે કે કોઈ ગેસ્ટ આવે તો પૂરી, સબ્જી, ગુલાબજાંબુ, રાઈસ, કઢી, કોઈ કંઈ પણ એમ કે તમે લખી શકો. પછી બીજું છે વેન સમવન ઇઝ નોટ વેલ. જ્યારે કોઈને સમવન નોટ વેલ એટલે શું થાય કે કોઈ બીમાર હોય, કોઈ આપણા ઘરે બીમાર હોય તો આપણે શું બનાવીએ? તો જ્યારે બીમાર હોય છે કોઈ તો આપણે સિમ્પલ એક ખીચડી બનાવીએ છીએ, અથવા તો સિમ્પલ કોઈને દાળ ભાત ખાવાનું કહે છે તો બીમાર લોકોને તો દાલ રાઈસ લખી શકો અથવા તો ખીચડી લખી શકો. પછી છે ઓન રેગ્યુલર ડેઝ. અને દરરોજ આપણે શું બનાવીએ છીએ? તો તમને ખબર છે કે દાળ ભાત શાક રોટલી બધાના ઘરે દરરોજ બનતું હોય છે. ડેઈલી આપણે રૂટીનમાં શું હોય છે બપોરે જમવાનું? તો કે દાળ ભાત શાક રોટલી. તો રોટલીને શું કહેવાય ઇંગ્લિશમાં? ચપાતી. શું કહેવાય? ચપાતી. રાઈસ, દાળ, બરાબર, સલાડ, એવું કોઈ પણ તમે લખી શકો તો એ તમે એમાં એડ કરી શકો. પછી એક્ટિવિટી 6C એક્ટિવિટી 6C માં છે રીડ ફોલોવિંગ રેસિપીઝ. એમાં છે દાલ બાટી. જો હવે દાલ બાટી કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે અહીંયા લખ્યું છે. તો શું લખ્યું છે તો જોઈએ આપણે. કલેક્ટ ચણા દાળ એટલે કે કલેક્ટ એટલે કે ભેગું કરો ચણાની દાળ. સ્પ્લિટ બેંગલ ગ્રામ. તુવેર, જે તુવેર આવે છે તે ચણાની દાળ કહે છે. પછી છે એટલે કે અરહર દાળ, બ્રેકેટ્સમાં લખ્યું છે. મૂગ, જે મગ આવે છે તે સ્પ્લિટ ગ્રીન ગ્રેમ એટલે કે મગની દાળની વાત કરવામાં આવી છે અહીંયા. દાળ એન્ડ ઉડદ. તો અહીંયા તમે જોયા હશે કે અડદની દાળ આવે છે એ. પછીનું છે ક્લીન એન્ડ વોશ ધ દાળ. એટલે પહેલાં શું કીધું છે કે ચણાની દાળ છે, તુવેર છે, પછી છે કે તુવેરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે, આ બધી દાળને કલેક્ટ એટલે કે ભેગી કરવાની. પછી લખ્યું છે ક્લીન એન્ડ વોશ ધ દાળ. એટલે બધી દાળને ભેગી કરીને એને ચોખ્ખા પાણીથી ધોવાની. પછી લખ્યું છે પ્રેશર કુક ધેમ ઓલ. પછી તેને શું કરવાનું તો કે પ્રેશર કરવાનું, મતલબ કે કુકરમાં તેને બાફવાની, મૂકવાની. હીટ ધ ઘી ઇન અ પેન એડ ક્યુમિન સીડ. પછી શું કરવાનું? કુકરમાં તે પ્રેશર થઈ જાય, કુકરમાં તે બફાઈ જાય પછી એક પેન, એક કડાઈ હોય છે તેમાં ઘી મૂકવાનું. એડ ક્યુમિન સીડ, લીમડો નાખવાનો. વેન ક્યુમિન સીડ ક્રેકલ્સ શટ ધેમ. એડ ક્લોવ્સ બાય લીવ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ એસાફેટિડિયા. જ્યારે પણ તે લીમડો છે તે કેવો થઈ જાય તો કે ક્રેકલ્સ એટલે કે તતડી જાય. જે ઘીની અંદર ગરમ ઘી થાય પેનમાં, એટલે ઘીની અંદર તમે લીમડો નાખો એટલે એ શું થઈ જાય તો કે એમાં ક્રેકલ્સ એટલે કે ફૂટી જાય. મતલબ ક્રેકર્સ આપણે કેમ કહીએ છીએ, ક્રેકર્સ એટલે કે ફટાકડા ફૂટે, તેવી રીતે ગરમ ઘીમાં તમે લીમડો નાખો એટલે તે અવાજ આવે છે જે રીતના લીમડાનો. તો શું કહે છે કે તે ફૂટી જાય. સો ધેન એડ ક્લોવ્સ, બે લીવ્સ, ગ્રીન ચીલી. શું નાખવાનું કહે છે કે લીલું મરચું નાખવાનું કહે છે.
એડ કુક્સ દાળ ઇન ઈટ એડ વોટર. પછી બધું નાખીને પછી શું કહે છે તો કે એ દાળ જે બફાયેલી હોય છે તે દાળ છે તે કઢાઈમાં નાખી અને પછી શું કરવાનું છે, વોટર એટલે કે પાણી ઉમેરવાનું છે. એડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. હવે જુઓ, ચીલી પાવડર એટલે તમને ખ્યાલ છે, ના ખ્યાલ હોય તો લખી લેજો ઉપર. ચીલી પાવડર એટલે કે મરચાંનો પાવડર, ટર્મરિક પાવડર એટલે કે હળદરનો પાવડર, કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરુંનો પાવડર, પછી છે ગરમ મસાલા એન્ડ સોલ્ટ. પછી મસાલા કીધું છે અને પછી લખ્યું છે સોલ્ટ. સોલ્ટ એટલે શું થાય, મીઠું, ટેસ્ટ માટે મીઠું. સિમર ફોર 5 to 7 મિનિટ્સ એટલે કે હવે તેને પાકવા દો. કેટલા મિનિટ તો કે 5 થી 7 મિનિટ. બાટી. હવે બાટી કઈ રીતે બનાવવાની, આ થઈ હતી દાળની વાત. હવે બાટી કઈ રીતે બનાવવાની. ટેક 1 કપ ઓફ ફૂલ વ્હાઈટ ફ્લોર એટલે કે 1 કપ શું લેવાનું, વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ. એ પછી છે હાફ અ કપ ઓફ સેમોલિના એટલે કે રવા. જો બ્રેકેટમાં લખ્યું છે સેમોલિના એટલે શું થાય, રવા. એટલે 1 કપ છે તે લેવાનો છે કયો તો કે વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ, અને હાફ અ કપ ઓફ સેમોલિના એટલે કે અડધો કપ રવો લેવાનો છે. એન્ડ 2 ટેબલ સ્પૂન ટુ બેસન અને 2 ચમચી જેટલો જે ચણાનો લોટ હોય છે તે લેવાનો છે. એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ વેલ. હવે ઘઉંનો લોટ લીધો, રવો લીધો અને ચણાનો લોટ લીધો, એ બધાને મિક્સ કરવાનું છે. અને પછી તેની અંદર તેલ અને મીઠું એડ કરીને મિક્સ કરવાનું છે. એડ વોટર કનેડ ઇનટુ અ ફર્મ ડો. પછી પાણી નાખીને એને એકદમ લોટ બાંધવા, ડોટ એટલે કે લોટ બાંધવાનો છે. નીડ વેલ ફોર 5 to 7 મિનિટ અને 5 થી 7 મિનિટ સુધી તેને રાખવાનું છે. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. હવે છે તેને શું કરવાનું છે કે સ્પેશિયલ બાટી કુકર જે હોય છે તેમાં તેને રાંધવાનું છે. એડ ઘી એટ સર્વિંગ અને પછી તેને પીરસવાનું છે ઘી મૂકીને. તો અહીંયા જે દાળ બાટી છે તેનું એક કઈ રીતે રેસીપી આપી હતી કે દાળ બાટી તમે ક્યારે હવે ઘરે બનાવો તો બુકમાં તમારે ઓલરેડી આપેલી છે તેની રેસીપી, તો એ પ્રમાણે તમે બનાવી શકો. પછી દાળ ઢોકળી, બીજી રેસીપી આપી છે અહીંયા દાળ ઢોકળી. તો એ કઈ રીતે બનાવાય. વોશ ધ તુવેર દાળ, પ્રેશર કુકર ઈટ એટલે કે તુવેરની દાળ હોય છે તેને ધોવાની અને પછી પ્રેશર કુકરમાં તેને મૂકવાની રાંધવા માટે. માશ ઇટ પ્રોપરલી વિધાઉટ અ રાઉન્ડ લેડર. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ, પુટ ઇટ ટુ કુક. હીટ ઓઇલ ઇન અ પેન. બફાઈ જાય પછી તેને શું કરવાનું છે, તેનું જે ઢાંકણું છે વ્યવસ્થિત રીતે ખોલી નાખવાનું છે. પછી તેમાં એડ વોટર એટલે પાણી નાખવાનું, સોલ્ટ મીઠું નાખવાનું, ટર્મરિક પાવડર એટલે કે હળદરનો પાવડર એડ ઉમેરવાનું ટેસ્ટ પ્રમાણે. અને પછી તેને શું કરવાનું, પુટ ઇટ ટુ કુક. પછી છે એક કડાઈ, પેન એટલે કે કડાઈ એ ગરમ થાય, તેલ મૂકવાનું અને તેલ મૂકીને તે ગરમ થાય એટલે એમાં નાખવાનું ક્યુમિન સીડ, રાઈના દાણા, એસ્ટાફિડિયા, ડ્રાય રેડ ચીલી, બાય લીવ્સ, ક્લોવ્સ, સિનામોન, કાર્ડમોમ્સ, કરી લીવ્સ, જિંજર, ગ્રીન ચીલીઝ, ટોમેટોઝ એન્ડ રેડ ચીલીઝ પાવડર. એટલે કે શું થાય, રાઈ છે તે નાખવાની છે. પછી સૂકા લાલ મરચાં આવે છે તે નાખવાના છે. પછી છે કાર્ડમોમ એટલે કે લવિંગ તમે એડ કરી શકો. લીમડાના પત્તા નાખવાના છે. જિંજર એટલે કે આદું ઉમેરી શકો. ગ્રીન ચીલીઝ એટલે કે લીલું મરચું નાખી શકો. ટોમેટોઝ એટલે ટમેટા એડ કરી શકો. અને ચીલી પાવડર એટલે કે મરચાંનો ભૂકો. સ્ટીર ટીલ ધ ઓઇલ સરફેસ. એડ ઇટ ટુ કુકિંગ દાળ. અને પછી એને વ્યવસ્થિત રીતે તેને બાફવા દો અને તેને ધીમે ધીમે હલાવો એટલે તમારી દાળ છે તે રેડી થઈ જશે. હવે છે ઢોકળી. ઢોકળી કઈ રીતે બનાવવાની તો કે ટેક હોલ વ્હીટ આટા. કયો કહે છે તો કે ઘઉંનો લોટ. એડ સોલ્ટ એન્ડ ઓઇલ મિક્સ વેલ. એની અંદર મીઠું અને તેલ નાખીને મિક્સ કરવાનું છે. એડ સફિશિયન્ટ વોટર, નીડ ઇન્ટુ અ સ્ટીફ ડોટ. એટલે કે હવે તેને પાણી નાખી તેમાં જે પૂરતું સફિશિયન્ટ એટલે કે પૂરતું પાણી નાખી અને તેનો શું કરવાનું છે તો કે એકદમ નરમ લોટ બાંધવાનો છે.
ડોટ એટલે કે લોટ, બરાબર. ડોટ એટલે લોટ થાય. સફિશિયન્ટ એટલે કે પૂરતું થાય. પછી છે ટેક લેમન સીડ પોર્શન, રોલ અ રોટી, કટ પીસીસ. એટલે કે પછી એને શું કરવાનું છે તો કે એને રોટલી જે રીતે આપણે વણીએ છીએ તે રીતે વણવાની છે અને પછી તેના કટ પીસ એટલે કે તેના કટકા કરવાના છે, ટુકડા કરવાના છે. એડ ઓલ ધ ઢોકળી પીસીસ ઓન 1 by 1 ઇન કુકિંગ દાળ. હવે જે દાળ બાજુમાં જે બે, અત્યારે તો હવે બધાને ગેસ હોય છે, ચૂલો હોય છે, તો 2 બર્નરવાળો હોય છે. તો એક કોર દાળ હોય છે તો બીજી કોર તમે ઢોકળી છે તો દાળની અંદર તમે ઢોકળી છે તે એડ કરી શકો. તો દાળ જે બફાતી હોય છે તો તેમાં તમે શું કરી શકો તો કે એ ઢોકળી વણી એના પીસ કરીને દાળની અંદર તમે એડ કરો. મિક્સ ધેમ જેન્ટલી. પછી દાળની અંદર એ બધી ઢોકળી છે જે તેના પીસ છે તે નાખી દઉં. પછી દાળને એકદમ મિક્સ કરી દેવાની, દાળ અને ઢોકળીને બંનેને મિક્સ કરી દેવાની સરખી રીતે. સિમર 4 to 5-7 મિનિટ્સ વાઇલ સ્ટીરિંગ ઓકેઝનલી. એટલે કે શું થાય છે કે 5 થી 7 મિનિટ સુધી તેને ગેસ ઉપર બાફવા દેવાની છે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ. જ્યારે વ્યવસ્થિત બફાઈ જાય પછી તમે એની અંદર લેમન જ્યુસ છે એટલે કે લીંબુના રસ છે અને પછી બીજું શું લખ્યું છે તો કે કોરિએન્ડર લીવ્સ છે, તો એ પણ તમે તેની અંદર એડ કરી શકો છો. હવે છે ઓપ્શન 6D આન્સર ધ ક્વેશ્ચન ફોર અબાઉટ રેસીપી. હવે આ રેસીપી જે આપણે આગળ જોઈ તો કે એક તો દાલ બાટીની જોઈ અને એક છે દાલ ઢોકળીની જોઈ. તો આ રેસીપી તમે તમારી ઘરે તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. તમારા મમ્મીની મદદથી, હેલ્પથી તમે તમારી જાતે પણ દાલ બાટી અને દાલ ઢોકળી શીખી શકો, બરાબર. કેમ કે ઓલરેડી બુકમાં એની રેસીપી આપેલી છે. હવે છે આન્સર ધ ક્વેશ્ચન ફોર અબાઉટ રેસીપી. રાઈટ સ્પીસીસ યુઝ ઇન દાલ બાટી. હવે છે જેને સ્પાઇસીસ બનાવવું હોય છે તો દાલ બાટીમાં તો આપણે શું નાખવું પડે છે. દાલ બાટી એમ તો ખવાતી નથી, એની અંદર બધા એડ કરવા પડે છે મસાલા. તો અહીંયા આપણે જે દાલ બાટી જોઈ તો એમાં આપણે શું નાખવું પડે તો કે ક્યુમિન સીડ, પછી છે બીજું શું નાખવું પડે એમ છે તો કે દાલ બાટીમાં તો આપણે અહીંયા આગળ જોયું, અહીંયા લખ્યું છે ક્યુમિન સીડ છે, પછીનું આપ્યું છે ઘી છે, પછી છે બે લીવ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ એસ્ટેફિયા. તો આ બધું જ જે ટર્મરિક પાવડર છે, ચીલી પાવડર છે, એ બધું જ છે અહીંયા લખ્યું છે. ક્યુમિન સીડ છે, ક્યુમિન સીડ છે, પછી લખ્યું છે બે લીવ્સ છે, ગ્રીન ચીલીઝ છે, એસ્ટેફિયા છે. તો આ બધું તમે એમાં લખી શકો. પછી છે નેમ ઓફ ધ ફ્લોર્સ યુઝ ઇન બાટી. હવે બાટી જ્યારે બનાવીએ છીએ તો એમાં કયો લોટ જોઈએ છે તો આપણે અહીંયા જોયું કે બાટી બનાવવા માટે શું જોઈએ છે તો કે વ્હીટ ફ્લોર જોઈએ છે, પછી બેસન જોઈએ અને સેમોલિના એટલે કે રવો જોઈએ છીએ. તો એ તમે લખી શકો, બરાબર. પછી છે વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. હવે ગાર્નિશ કરવા માટે આપણે શું એમાં એડ કરી શકીએ તો કે ઘી તમે લખી શકો કે ઘી છે તે એમાં એડ કરી શકીએ, બરાબર. હવે પછી છે રાઇટ રેસીપી ફોર ખીચડી. હવે તમારે શેની અહીંયા રેસીપી લખવાની છે ખીચડીની. તો અહીંયા દાલ બાટી અને દાલ ઢોકળીની આપણે જે રીતે રેસીપી સમજ્યા અને તેના પ્રશ્ન જવાબ લખ્યા એ જ પ્રમાણે હવે તમારે એમાં પ્રશ્ન આવે છે કે તમે ખીચડી વિશેની રેસીપી તમે લખી શકો. તો એ હવે તમને આવડવી જોઈએ કે શું ફોર એક્ઝામ્પલ ચલો ગુજરાતીમાં તમને કહીએ કે ખીચડી કઈ રીતે બને તો તમને ખ્યાલ છે
કે ભાઈ પહેલાં તો ચોખા લો, પછી એની અંદર મગ છે, મગની દાળ અથવા તો મગ છે એને તમે ધો, પછી એ બંનેને મિક્સ કરો, પછી એને સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ કાઢો, પછી એને કુકરમાં તમે રાખો, એમાં પાણી એડ કરો, એમાં હળદર છે, મીઠું છે એડ કરો. સિમ્પલ ખીચડીની વાત થાય છે, બરાબર. એ બધું નાખી અને પછી તમે ગેસ ઉપર તે કુકરને ચડાવો, 8 થી 10 મિનિટ તમે રાખો મીડિયમ તાપ ઉપર, એટલે તમારી ખીચડી છે એ રેડી થઈ જાય. તો એ રીતે હવે અને ઘણા ખીચડી, આ સાદી ખીચડીની વાત છે. હવે હું તમને એમ કહું, તમે ખીચડી તો વઘારેલી ખીચડી પણ તમે લખી શકો કે ભાઈ પછી તમે એને જે દાળ ચોખા છે એને તમે વોશ સારી રીતે કરો, પછી એક પેનમાં તમે એટલે કે કઢાઈમાં તમે ઘી લો, એની અંદર રાઈના દાણા નાખો, લીમડો નાખો, લીલું મરચું લાલ મરચું છે તે નાખો, એ બધું એડ કરી ને પછી તમે લીલા મરચાં છે એ નાખો, બધું એડ કરી પછી તમે શું કરો તો કે મીઠો લીમડો નાખો, પછી દાળ ચોખા જે ધોયેલા છે એ તમે તેમાં એડ કરો, હળદર નાખો, એ બધું નાખીને તમે વઘારેલ ખીચડીની પણ રેસીપી લખી નાખો. અહીંયા ફક્ત એમ લખ્યું છે કે રેસીપી લખો ખીચડીની, એટલે તમે સિમ્પલ ખીચડી પણ લખી શકો અને વઘારેલી ખીચડીની પણ રેસીપી લખી શકો. તો આ ક્વેશ્ચન મેં તમને ગુજરાતીમાં સમજાવ્યો છે, પણ તમારે એનું ઇંગ્લિશમાં તમારા ઘરે આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે. હવે આપણે જોઈએ name 3 to 5 of your favorite dishes, write their recipe of Gujarati present in the classroom. હવે અહીંયા છે એવી 3 થી 4 જે ડીશ છે તમારી ફેવરિટ, તમને ભાવતી ડીશ છે તેના વિશેનું તમારા અહીં નીચે નામ લખવાના છે અને તમારે ગુજરાતીમાં તમારા ક્લાસરૂમમાં તેનું કહેવાનું છે. તો અહીંયા તો હવે કોઈ છે નહીં ક્લાસમાં, તો તમે તમારી જાતે તમારા ઘરે તમારી કોઈ ફેવરિટ ડીશ હોય, બરાબર, તે તમારે એમાં નામ લખવાના છે અને પછી તમારે તમારી જાતે તમારે બોલવાનું છે તેના વિશેનું, અથવા તો તમે તમારા કોઈ પેરેન્ટ્સ પાસે, તમારો ભાઈ છે, બહેન છે મોટા, એમની પાસે પણ તમે બોલી શકો. તો અહીંયા લખ્યું છે 5 ડીશ 3 to 5 એટલે તમારી 3 હોય કે 5 હોય, તો ફેવરિટ ડિશના નામ લખવાના છે, બરાબર. પછીનું છે એક્ટિવિટી 7, like vegetable scraps of the other things are also useful. Name the things that are thrown away at home or in school. એક્ઝામ્પલ લખ્યું છે ઓલ્ડ ટેક્સ્ટબુક એન્ડ નોટબુક્સ, ટર્મ ચપ્પલ્સ ઓર શૂઝ, ઓલ્ડ ક્લોથ. તો એ પણ બહુ એટલું બધું કોઈ ખાસ આમાં છે નહીં, એટલે તમે તમારી રીતે લખી કાઢજો, કેમ કે આનું કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હવે જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8A, રીડ ધ પેરેગ્રાફ. હવે અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે તે આપણે જોઈએ. અ સ્પેરો એન્ડ પેરોટ, સ્પેરો એટલે શું થાય? ચકલી, અને પેરોટ એટલે થાય પોપટ. વેર ગુડ ફ્રેન્ડ્સ. એવરી ડે ધે ટોક વિથ ઈચ અધર, એટલે કે સ્પેરો એટલે થશે ચકલી. પછી છે પેરોટ. પેરોટ એટલે થશે પોપટ, બરાબર. એ બંને એક સારા મિત્ર હતા. એવરી ડે દે ટોક્ડ વિથ ઈચ અધર. હવે અહીંયા તમે જોશો કે આખો છે જે ભૂતકાળમાં આપેલો છે ટોકનું ટોક્ડ થયું છે, એટલે જો નીચે ટોકની નીચે શું આપ્યું છે? અંડરલાઈન આપ્યું છે. એટલે કહે છે કે દરરોજ તે બંને જણા સાથે વાતો કરતા. બટ ધ પેરોટ લીવ્ડ ઇન અ કેજ ઇન ધ પારુલ્સ હાઉસ. પણ પેરોટ એટલે કે પોપટ છે તે પાંજરામાં હતો. કોના ઘરે? તો કે પારુલના ઘરમાં પાંજરાની અંદર પોપટ રહેતો હતો. ધ સ્પેરો લીવ્ડ ઇન અ ટ્રી. અને ચકલી ક્યાં રહેતી હતી? તો કે વૃક્ષ ઉપર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે તે પેરોટ એટલે કે પોપટને સારું જમવાનું આપતી.
The sparrow worked for food. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. તો શું કહે છે કે અહીંયા કે એક દિવસ પોપટે શું કર્યું? ઇન્વાઇટ એટલે શું થાય? આમંત્રણ આપવું. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપ્યું. કોને? તો કે ચકલીને. શેના માટે? તો ટુ કમ ઇનટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ, એટલે કે તે પણ તેની પાંજરા પાસે આવે અને તેની સાથે શેર કરે. શું? તો કે હેપીનેસ એટલે ખુશી શેર કરે. ધ સ્પેરો સેડ નો શી વોઝ અ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. શું કહે છે? તો કે જ્યારે પોપટ છે તેને એમ કહે છે કે તું પણ મારી સાથે પાંજરામાં રહે અને આપણા બે સાથે રહીશું. તો ચકલી એમ કહે છે કે ના, હું ક્યાં ખુશ છું? તો કે હું બહાર જ ખુશ છું, પાંજરાની બહાર હું ખુશ છું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પેરોટ પોપટ પણ ઈચ્છતો હતો કે તે પણ પાંજરાની બહાર જાય. સો ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. Both the friends flew away in the open sky. તો શું થયું કે ચકલીએ શું કર્યું કે જે પાંજરાની અંદર પોપટ હતો તો એ પાંજરું છે તેને ખોલી નાખ્યું અને બંને જણા સાથે ખુલ્લા આકાશમાં ઉડવા લાગ્યા. તો અહીંયા ફ્લાય છે તો ફ્લ્યુ થયું. તો આ જે અંડરલાઈન આપેલી છે તે કયા શબ્દો છે તે આપણે નીચે લખવાના છે, બરાબર. હવે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે એવરી ડે એટલે શું થાય? ડેલી એટલે દરરોજ થાય. એ જ રીતે એવરી ડે એટલે પણ શું થાય? દરરોજ. તો અહીંયા આપણે જોઈએ, ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. ટોક એટલે કે વાત કરવી, તો ટોકનું થયું ટોક્ડ. પછી છે લાઇક્ડ લખ્યું છે, તો લાઇક્ડ લખ્યું છે તો એનું આપણે વર્તમાન લખ્યું છે લાઇક. તો એ પ્રમાણે લીવડ લખ્યું છે તો એનું શું થશે? LIVE, લીવ. પછીનું છે વર્ક, તો WORK, વર્ક. વર્કનું થયું વર્ક. પછીનું છે આપણે આપણી રીતે લખવાના છે. તો કયા કયા આવે? તો અહીંયા જે પેરેગ્રાફ આપ્યું છે તેમાંથી જ આપણે લખવાના છે. તો જુઓ અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. બીજું છે આપણે જોઈએ અહીંયા લીવડ લખ્યું છે તો એનું શું થઈ જશે? તો કે બરોબર. પછી છે વર્કડ લખ્યું છે તો અહીંયા થશે વર્ક. એ પછીનું છે આપણે આમાંથી જોઈએ તો લખ્યું છે સ્ટેન્ડ, SAID, સેડ તો થશે સેડ. પછી છે જો અહીંયા લખ્યું છે કે વેન્ટ, સોરી વોન્ટેડ લખ્યું છે તો અહીંયા થશે વોન્ટ. અને પછીનું છે ફ્લાય, તો અહીંયા એ ફ્લ્યુ લખ્યું છે તો શું થઈ જશે? ફ્લાય, બરાબર. તો એ પ્રમાણે આપણે લખવાના છે. હેલ્પ તો થશે હેલ્પ, HELPED, હેલ્પ. તો અહીંયા થશે HELP, હેલ્પ. તો આ પ્રમાણે આપણે જે આપ્યા છે જે વાક્યો આપણે આપણી રીતે એમાં લખવાના છે. ભૂતકાળના રૂપો અને વર્તમાનના રૂપો લખવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 8C. એક્ટિવિટી 8C છે એમાં છે અરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. શું છે એમાં? ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ.
The sparrow and the parrot were good friends. The parrot lived in a cage and the sparrow lived in a tree. The sparrow and the parrot flew away in the sky. The sparrow helped the parrot to come out of the cage. તો સૌથી પહેલું વાક્ય અહીંયા આપણે ગોઠવવાના છે. તો પહેલું વાક્ય કયું બને? તો કે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ. પહેલું વાક્ય એ બને. બીજું વાક્ય છે ધ પેરોટ lived in a cage and the sparrow lived in a tree. ત્રીજું વાક્ય બનશે ધ પેરોટ invited the sparrow to the cage. ચોથું વાક્ય બનશે ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને લાસ્ટ જે છેલ્લું વાક્ય બનશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. બરાબર. એ જ રીતે અહીંયા એક્ટિવિટી 9 જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન. એક્ટિવિટી 9 આપેલી છે. એમાં છે યુ નીડ ટુ ક્લિપ્સ ટુ હેંગ ઓન હેન્કી. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ ટુ હેન્કીસ. યુ નીડ યોર ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીસ. હાઉ મેની ક્લિપ્સ ડીડ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તો હવે ગણવાના છે કે તમારી પાસે હેન્કીસ છે તે કેટલા છે અને એ ગણવાના છે. તો તમારી પાસે અહીંયા 2 ક્લિપ્સ ટુ હેંગ ઓન હેન્કી એટલે કે 1 છે, પછી છે 2 હેન્કીસ એટલે 3 થયા. એ પછી થશે 3 હેન્કીસ એટલે 3 વત્તા તમે 3 કરો તો કેટલા થાય? 6 થાય. અને હાઉ મેની ડીડ યુ હેંગ ટુ હેન્કીસ. તો અહીંયા હેન્કીસ તમારે ગણવાના છે. એ જ પ્રમાણે યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 ઇન્ડિકેટલી કોલમ્સ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. તો અહીંયા તમારે એક્ટિવિટી 9 જે છે તે કેમાં કરવાનું છે? હોમ વર્કમાં. બરાબર. એક્ટિવિટી 9 હોમવર્કમાં કરવાની છે. હવે જોઈએ એક્ટિવિટી 10. એમાં છે જે પિક્ચર આપેલું છે તેઓ કલર્સ તમારે જુઓ, લખ્યું છે કલર ધ પિક્ચર. પછી નીચે લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રેપોઝિશન એઝ પર ધ પિક્ચર. એટલે હવે આપણે આમાંથી પ્રેપોઝિશન્સ લખવાના છે. પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ. જે નિયર એટલે કે નજીક, બરાબર, ઓન એટલે ઉપર, બિહાઇન્ડ એટલે પાછળ, એ આપણે શીખી ગયા છે. તો એ આપણે જોવાનું છે. તો અહીંયા છે ધ ટેબલ ઇઝ. ટેબલ ક્યાં દેખાય છે? તો તમને ખ્યાલ છે કે ટેબલ છે તે બારીની નજીક છે. તો નિયર ધ વિન્ડો. પહેલામાં શું આવે? ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. બીજું છે ધેર આર 6 પિક્ચર. 6 પિક્ચર ક્યાં છે? તો કે વોલ ઉપર છે. તો ધેર આર 6 પિક્ચર ઇન ધ વોલ. ધેર આર 2 પિલોઝ. ઓશિકા ક્યાં છે? તો કે એક કોટ ઉપર છે. તો ઓન ધ કોટ. શું આવશે? કોટની ઉપર ઓશિકા છે એટલે ઓન. ધેર આર 2 પિલોઝ ઓન ધ કોટ. ચોથું છે ધ બોલ ઇઝ. ક્યાં દેખાય છે? તો અંડર ધ ટેબલ. તમે જોઈ શકો છો ચિત્રમાં ટેબલની નીચે બોલ આપેલો છે. ધેર ઇઝ નોટ અ વોશ બેસિન. વોશ બેસિન આમાં ક્યાંય દેખાતું નથી એટલે ઇન ધ પિક્ચર. પિક્ચરમાં કોઈ વોશ બેસિન દેખાતું નથી એટલે લાગશે there is not a wash basin in the picture. હવે લાસ્ટ એક્ટિવિટી 11 છે ફન ટાઈમ. એટલે અહીંયા આપણું ચેપ્ટર યુનિટ 1 છે તે પૂર્ણ થઈ જાય. બરાબર. હવે છે એક્ટિવિટી 11. એમાં શું આપ્યું છે? તો કે પેશન્ટ સે ડોક્ટર આઈ હેવ ગ્રેટ પ્રોબ્લેમ. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર sleeping. Doctor said, well, I am just the right medicine for you. Take 2 of this tablet every night after sleeping and 2 every morning before waking up. There were 3 friends. They requested God. First person said, God, please give me a room full of diamonds. શું કહે છે કે મને એક એવો રૂમ આપો જે ડાયમંડથી ભરેલો હોય. બીજો કહે છે ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. એવો રૂમ આપો કે જે સોનાથી ભરેલો હોય છે. અને ત્રીજો કહે છે પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓન ધેર રૂમ. બરાબર. તો અહીંયા ફક્ત એક ફન ટાઈમ હતું.
તો અહીંયા આપણે જોઈએ તો એક્ટિવિટી 11 છે તે કમ્પ્લીટ થઈ, યુનિટ 1 છે તે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે સ્પેલિંગ જે છે તે કરતા રહેવાના છે, ક્વેશ્ચન આન્સર પણ તમારે કરતા રહેવાના છે, પાઠ છે તે સમજવાનો છે, વિડીયો જોતો રહેવાનો છે, સ્પેલિંગ પણ પૂછાશે અને ક્વેશ્ચન આન્સર પણ પાઠના પૂછાશે, એટલે તમારે કરતા રહેવાના છે. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે અ શીપ કેન વોક પાઠ છે બીજો, અ શીપ કેન વોક વિશેનો અભ્યાસ કરીશું. તો તમે વિડીયો જોતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો. હરિઓમ.